સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। અરવલ્લી જિલ્લા ખાતે એસપી ઓફિસ અને કલેક્ટર ઓફિસ વિસ્તાર પાસે ખાસ કરીને સરકારી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને હેલ્મેટ ચેકિંગ અભિયાન યોજાયું હતું। જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોના લાયસન્સ, હેલ્મેટ, દસ્તાવેજો વગેરે ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરે। હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ લગાવીને અને નિયમોનું પાલન કરવું જીવન રક્ષક છે। અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ડ્રાઈવ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને અકસ્માતોની સંખ્યા ઘટે। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોના લાયસન્સ, હેલ્મેટ, દસ્તાવેજો વગેરે ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરે। હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ લગાવીને અને નિયમોનું પાલન કરવું જીવન રક્ષક છે। અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ડ્રાઈવ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને અકસ્માતોની સંખ્યા ઘટે। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। ગુજરાત રાજ્યમાં સરકારી ઓફિસોની સરકારી કર્મચારીઓ દ્વારા જે હેલ્મેટ પહેરવામાં આવતું નથી તેના વિરુદ્ધની ખાસ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં કલેક્ટર ઓફિસ તેમજ એસપી ઓફિસ ખાતે આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિથઆઉટ હેલ્મેટ સરકારી કર્મચારીઓ વિરુદ્ધમાં ડ્રાઈવ રાખી, જેની અંદર અત્યાર સુધીમાં 35 મેમો બનાવવામાં આવેલ છે તેમજ 2 રિટર્ન લેવામાં આવેલ છે।